નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના ખાસ વિશ્લેષણમાં. તમને ખબર છે, જીવન જીવવું એ માત્ર શ્વાસ લેવાની એક શારીરિક ક્રિયા નથી, પણ એક અત્યંત સુંદર કળા છે. આજે આપણે એક એવા અદ્ભુત સ્ત્રોતની વાત કરવા જઈ રહ્યા છીએ જે આપણા આંતરિક ઘડતર માટે એક દીવાદાંડી સમાન છે. આપણે સૌ જાણીએ છીએ કે ગાંધીજીના આશ્રમમાં જે રીતે ઉચ્ચ મૂલ્યોનું સિંચન થતું હતું, બરાબર તે જ રીતે આપણે પણ આપણા અંતર્મનને ઘડવું પડે છે. આજે આપણે આ જ પાયાના સિદ્ધાંતો પર પ્રકાશ પાડીશું, જે એક સામાન્ય જીવનને એકદમ અસાધારણ બનાવી શકે છે. તો ચાલો શરૂ કરીએ. આપણા આજના વિષયનું કેન્દ્ર છે હૃદયકુંજના 52 મણકા. હવે તમને થશે કે આ 52 મણકા વળી શું છે? જુઓ, આ વાક્ય પાછળ એક બહુ જ ઊંડો અર્થ છુપાયેલો છે. જેમ એક વર્ષના 52 અઠવાડિયા હોય છે ને, બરાબર તેમ જ આ મણકાઓ જીવનના 52 અલગ અલગ અને મહત્વપૂર્ણ પાઠ દર્શાવે છે. આ પાઠોનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે ખબર છે? આપણા અંતરાત્માને શુદ્ધ કરવાનો અને જીવન જીવવાની સાચી કળા શીખવાનો. આ કોઈ સામાન્ય વિચારો કે માત્ર વાંચીને ભૂલી જવાના શબ્દો બિલકુલ નથી, પણ આપણી જાતને સાચા આકારમાં ઢાળવાની એકદમ પ્રેક્ટિકલ પદ્ધતિ છે. આજની આપની આ સફરની રૂપરેખાના 4 મુખ્ય સ્તંભો છે. પહેલો, સત્યાગ્રહ એટલે કે સત્યની શોધ. બીજો, ધર્મ અને સંસ્કૃતિ. ત્રીજો, કુશળ વ્યવસ્થાપન. અને ચોથો, સહસર્જન. તો ચાલો સૌથી પહેલા સ્તંભથી શરૂઆત કરીએ. સત્યાગ્રહી, સત્યનો અડગ માર્ગ. આપણા આંતરિક ઘડતરનો સૌથી મોટો પાયો છે સત્યનો અડગ માર્ગ. સત્યમેવ જયતે. આપણે બધાએ આ સાંભળ્યું જ છે, બરાબર? પણ આ કોઈ સરકારી સૂત્ર કે ઓફિસની દિવાલ પર લગાવવા પૂરતું વાક્ય નથી. આ તો આપણા સમગ્ર જીવનનો મૂળભૂત આધાર છે. જીવનમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે, મુશ્કેલીઓનો આખો પહાડ કેમ ન તૂટી પડે, છતાં પણ સત્યનો માર્ગ ક્યારેય ન છોડવો, બસ એ જ સાચો સત્યાગ્રહ છે. સાચી કસોટીના સમયે સત્ય એ કોઈ ઓપ્શન નથી હોતો, પણ તે આપણો એકમાત્ર રસ્તો હોય છે. હવે તમે કદાચ વિચારતા હશો કે કઠિન સમયમાં સત્ય સાથે બાંધછોડ ન કરવાથી ખરેખર શું મળે? તો જવાબ છે અકલ્પનીય આંતરિક શક્તિ. જ્યારે આપણે અસત્ય સામે ઝૂકતા નથી ને, ત્યારે અંદરથી એક ઊંડા અને સાચા ગૌરવનો જન્મ થાય છે. સાચી સત્યનિષ્ઠા એ જ છે કે સત્યનો માર્ગ જાળવી રાખવો. આ આંતરિક તાકાત જ આપણી સૌથી મોટી મૂડી છે, જે આપણને કોઈપણ પરિસ્થિતિમાં ટકી રહેવાનું અને હંમેશા માથું ઊંચું રાખીને ચાલવાનું બળ પૂરી પાડે છે. ટૂંકમાં કહીએ તો સત્યાગ્રહી હોવાનો સીધો અર્થ એ છે કે પોતાના અંતરાત્માનો અવાજ ક્યારેય ન દબાવવો. ચાલો હવે આગળ વધીએ આપણા બીજા સ્તંભ તરફ, ધર્મ અને સંસ્કૃતિ, જે આપણા મૂળિયા છે. વ્યક્તિગત સત્યની શોધથી એક ડગલું આગળ વધીને હવે આપણે સામાજિક મૂલ્યો તરફ નજર કરીએ. આપણી ભારતીય પરંપરાઓ અને સંસ્કારો જ ખરા અર્થમાં આપણી સાચી સંપત્તિ છે. જ્યારે આપણે દૈનિક જીવનમાં આ પરંપરાગત મૂલ્યોને વણી લઈએ છીએ ને, ત્યારે આપણું અસ્તિત્વ અત્યંત સાર્થક અને શાંતિપૂર્ણ બની જાય છે. સમાજને માત્ર મોટા ભાષણો કે ઉપદેશ આપવા કરતાં નૈતિક વર્તન દ્વારા એક આદર્શ ઉદાહરણ પૂરું પાડવું વધારે અસરકારક છે. પોતાના સાંસ્કૃતિક વારસા પર ગર્વ લેવો અને તેને પોતાના આચરણમાં મૂકવો એ ખરેખર એક બહુ જ મોટો ગુણ છે. આપણી સફરનો ત્રીજો સ્તંભ છે કુશળ વ્યવસ્થાપક, એટલે કે સમયનું આયોજન. આંતરિક મૂલ્યોની વાત કર્યા પછી હવે આપણે થોડા પ્રેક્ટિકલ પાસા પર આવીએ. આ બહુ જાણીતું વાક્ય છે, જે યોજે તે યોજક. એક ઉત્તમ યોજક એટલે કે પ્લાનર એ છે જે જીવનની દરેક ક્ષણની સંપૂર્ણ જવાબદારી સ્વીકારે છે. પછી ભલે તે કોઈ નાનકડું અંગત કામ હોય કે સમાજનો કોઈ બહુ મોટો કાર્યક્રમ. જો શિસ્તબદ્ધ પરિચાલન ન હોય તો ઉત્કૃષ્ટતા ક્યારેય નથી મળતી. આ વિચાર આપણને આપણા સમય અને કર્તવ્ય પ્રત્યે હંમેશા સભાન રહેવા પ્રેરે છે. અહીં એક બહુ મોટો તફાવત સમજવો જરૂરી છે. માત્ર સારા વિચારો હોવા પૂરતું નથી. જુઓ, દુનિયામાં લાખો કરોડો સારા વિચારો છે, પણ તે વિચારોનું શિસ્તબદ્ધ અમલીકરણ અને સમયનું યોગ્ય પાલન જ અસલી જાદુ કરે છે. સફળતા માટે કોઈ કુશળ મેનેજર જેવી ચોકસાઈ, આવડત અને શિસ્ત હોવા બહુ જ જરૂરી છે. જ્યારે તમારા સર્જનાત્મક વિચારોને યોગ્ય ટાઈમ મેનેજમેન્ટ અને સખત મહેનતનો સાથ મળે છે ને, ત્યારે પરિણામો હંમેશા શ્રેષ્ઠ જ આવે છે. અને હવે આવે છે આપણો ચોથો અને અંતિમ સ્તંભ, સહસર્જક, ઉત્તમ સંઘભાવના. આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ મહાન કે મોટું કામ ક્યારેય એકલા હાથે પૂરું નથી થઈ શકતું. આપણો પ્રાચીન વેદ મંત્ર છે સંગચ્છધ્વમ, સંવદધ્વમ.
આ મંત્ર ખરેખર અદ્ભુત પ્રેરણા આપે છે. તેનો એકદમ સીધો અને સરળ અર્થ થાય છે, ચાલો સાથે મળીએ, સાથે ચાલીએ અને સાથે બોલીએ. આ મંત્ર સંઘભાવના અને સામૂહિક એકતાનું જબરદસ્ત મહત્વ સમજાવે છે. જ્યારે આપણે કોઈપણ કાર્યમાં હકારાત્મક દૃષ્ટિકોણ સાથે જોડાઈએ છીએ ત્યારે ટીમ સ્પિરિટ અનેક ગણો વધી જાય છે. તો સૌથી મહત્વની વાત એ છે કે એક સાચા સહસર્જક તરીકે કઈ રીતે કામ કરવું. આપણે એક એવું સાચું નેતૃત્વ કેળવવાનું છે જે માત્ર પોતાનું જ નહીં પણ આખા સમૂહનો વિકાસ કરે. જ્યારે અનેક લોકો ભેગા મળીને એકબીજાના પૂરક બનીને કોઈ ઉત્પાદક સર્જનમાં જોડાય છે ને ત્યારે તેનું રિઝલ્ટ ખરેખર અસાધારણ હોય છે. આ જ રીતે સંઘભાવનાથી અને એકબીજાના સાથથી જ આપણે એક મજબૂત અને સુંદર સમાજ બનાવી શકીએ છીએ. ખરા અર્થમાં આ જ સાચું સહસર્જન છે. આજના આ સ્પષ્ટીકરણના અંતે હું તમને એક બહુ જ શક્તિશાળી પ્રશ્ન પૂછવા માંગુ છું. જીવનનો એક અર્થપૂર્ણ અને કાયમી વારસો છોડી જવા માટે આ 52માંથી કયા મણકા સૌથી વધુ કેળવવા જોઈએ? આ કોઈ સામાન્ય પ્રશ્ન નથી, પણ આપણે સૌએ ઊંડું આત્મનિરીક્ષણ કરવા જેવું છે. જ્યારે આ તમામ ઉચ્ચ મૂલ્યો, પછી તે અડગ સત્ય હોય, ધર્મ અને સંસ્કૃતિ હોય, કુશળ આયોજન હોય કે સહકારની ભાવના હોય, તે આપણા અંતરાત્મામાં સંપૂર્ણપણે વણાઈ જાય છે, ત્યારે એક અદમ્ય અને હેતુપૂર્ણ જીવનનું નિર્માણ થાય છે. યાદ રાખજો, હૃદયકુંજના આ 52 મણકા માત્ર વિચારવા માટે નથી, પણ આપણા રોજિંદા આચરણમાં મૂકવા માટે છે. આજના આ સેશનમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આ અંતિમ પ્રશ્ન પર ચોક્કસથી વિચાર કરજો અને મળીએ છીએ આવા જ એક નવા વિશ્લેષણ સાથે.